જો તમારું ઇડલી કે ઢોસાનું ખીરું પરફેક્ટ ન બનતું હોય, ઇડલી બનાવતી વખતે તમારે બેકિંગ સોડા ઉમેરવાની જરૂર પડતી હોય અને તમારા ઢોસા એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ક્રિસ્પી ન બનતા હોય, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે હું તમારા માટે લઈને આવી છું. વળી ઇડલી અને ઢોસાના ખીરાની વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આજે આપણે જોઈશું. તો ચેનલ પર નવા હો તો આ ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલા બેલનું નિશાન ક્લિક કરી દો, જેથી આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતા રહે. ચાલો તો રેસીપી શરૂ કરીએ. ઇડલી બનાવવા માટે માર્કેટમાં ઇડલી રાઈસ મળતા હોય છે, પણ હું એમ માનું છું કે કોઈ પણ ચોખામાંથી રૂ જેવી પોચી ઇડલી બનાવી શકાય છે, જો તમારી બનાવવાની મેથડ પરફેક્ટ હોય તો અહીં મેં 3 વાડકી મસૂરી ચોખા લીધા છે અને 3 વાડકી ચોખાની સામે 1 વાડકી લીધી છે અડદની દાળ. ફોતરા વગરની અડદની દાળ લેવાની. કોઈ પણ 1 વાડકીના માપથી 3 વાડકી ચોખા અને 1 વાડકી દાળ લેવાની. હવે ઇડલી અને ઢોસાને એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવવા માટે અહીં મેં 1 ટીસ્પૂન લીધી છે મેથી. મેથી ઉમેરવાથી એમાં એક સરસ ચીકાશ આવશે અને મેથી આથો લાવવામાં પણ મદદ કરશે. હવે દાળ અને ચોખા બંનેને પલાળવાના છે, પણ એ પહેલાં એને ધોવાના છે. તો સૌથી પહેલાં આપણે એને ધોવા કઈ રીતે એ જોઈ લઈએ. તો ચોખાને એક વાસણમાં લઈ લેવાના અને ચોખાને પાણીથી સરસ રીતે મસળીને ધોવાના. અને આ છે ટીપ નંબર 1 કે ચોખાને સરસ રીતે મસળીને 2-3 વખત ધોવાના. આ રીતે કરવાથી ચોખામાંનો સ્ટાર્ચ જે હશે એ સરસ રીતે નીકળી જશે, જેના કારણે ઇડલી એકદમ સરસ નરમ બનશે. હવે ચોખાને સરસ રીતે ધોઈ લીધા પછી આપણે એને પલાળવાના છે. પલાળવા માટે ઓછામાં ઓછું ચોખાની ઉપર 1 ઇંચ રહે એટલું પાણી ઉમેરવાનું. એના કરતાં વધારે પાણી ઉમેરો તો પણ વાંધો નથી. અને ત્યાર પછી ચોખાને ઓછામાં ઓછા 4 કલાક માટે પલાળવા માટે મૂકી દેવાના. હવે બીજા વાસણમાં દાળ લઈશું અને જે 1 ટીસ્પૂન મેથી લીધી છે એ પણ દાળમાં જ ઉમેરી દઈશું. હવે જો તમે ઢોસા માટે પલાળતા હો તો સાથે 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ પણ ઉમેરવાની. હવે દાળને ધોવાની છે, પણ દાળને એક જ વખત ધોવાની છે અને ધોતી વખતે એને વધારે મસળવાની પણ નથી. જો એને વધારે મસળીને ધોઈશું તો એનું ઉપરનું પડ ધોવાઈ જશે, જે આથો લાવવામાં ખૂબ જ મદદ કરતું હોય છે. અને આ છે ટીપ નંબર 2 કે દાળને વધારે પડતી ધોવાની નથી. અને હવે દાળની ઉપર 1 થી 1.5 ઇંચ રહે એટલું પાણી ઉમેરી એને પણ પલાળી દેવાની. દાળ ચોખા બંનેનો પલાળવાનો સમય એક જ રહેશે, ઓછામાં ઓછા 4 કલાક. અને બીજું કે દાળ અને ચોખા બંનેને અલગ અલગ જ પલાળવાના. અને એ છે આપણી ટીપ નંબર 3. હવે 4 કલાક થઈ ગયા છે અને દાળ અને ચોખા બંને સરસ રીતે પલળી ગયા છે. અને હવે આપણે એને પીસવાના છે. પણ બંનેને પીસતા પહેલાં એક કામ કરવાનું છે. ચોખાનું બધું પાણી નિતારીને કાઢી નાખવાનું છે અને દાળનું પલાળેલું પાણી રહેવા દેવાનું છે. હવે સૌથી પહેલાં આપણે ચોખાને પીસવાના છે. તો ચોખાને મિક્સરના બાઉલમાં લઈ લઈશું અને એને પીસવા માટે જે પાણીની જરૂર પડશે એમાં દાળનું પલાળેલું પાણી ઉમેરીશું. આ રીતે કરવાથી બેટરમાં આથો સરસ રીતે આવશે. અને આ છે આપણી ટીપ નંબર 4 કે પીસવા માટે દાળના પાણીનો જ ઉપયોગ કરવાનો. અને એકદમ બારીક જ પીસી લેવાનું, એને કરકરું રાખવાની જરૂર નથી. તો આ પ્રકારનું એકદમ સ્મૂથ પીસાઈ જાય એટલે એને એક વાસણમાં લઈ લઈશું. અને હવે એ જ રીતે દાળને પણ પીસવાની છે, જેના માટે દાળનું બધું પાણી નિતારી એને એક વાસણમાં લઈ લેવાનું અને ત્યાર પછી કોરી દાળને મિક્સરના બાઉલમાં લઈ લેવાની અને એને પીસવા માટે પણ દાળના નિતારેલા પાણીનો જ ઉપયોગ કરવાનો. તો 4 થી 5 મોટી ચમચી જેટલું પાણી દાળને પીસવા માટે લીધું છે અને દાળને પણ એકદમ સ્મૂથ પીસી લેવાની. અને એ પણ એકદમ સ્મૂથ પીસાઈ જાય એટલે પીસેલા ચોખાના બેટર સાથે ઉમેરી દઈશું. અને હવે બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી બેટર મને થોડું ઘટ્ટ લાગે છે, તો એમાં હું અડધા કપ જેટલું પલાળેલી દાળનું પાણી ઉમેરી રહી છું. અને હવે આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, અને એ છે આપણી ટીપ નંબર 5, જેમાં બેટરને આપણે હાથ વડે ફેંટવાનું છે અને એ પણ પૂરી 10 મિનિટ માટે. તમે એના માટે ટાઈમર પણ લગાવી શકો.
કારણ કે ઓછામાં ઓછા 10 મિનિટ સુધી તો આપણે એને ફેંટવાનું જ છે. હાથ વડે ફેંટવાથી એમાં એક ટેમ્પરેચર ક્રિએટ થશે, બેટર એકદમ ફ્લફી બનશે, એમાં હવા ભરાશે, જે સરસ આથો લાવવા માટે ખૂબ જ મદદરૂપ બનશે. અને હવે તમે જોઈ શકો છો બેટર થોડું હળવું પણ થયું છે અને એ ઘણું બધું ફૂલી પણ ગયું છે. તો હવે એને ઢાંકીને 12 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. તો હવે 12 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બેટરમાં સરસ મજાનો આથો આવી ગયો છે. અંદર સરસ મજાની જાળી પણ પડી ગઈ છે. તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું. એટલે હવે આ બેટર ઇડલી બનાવવા માટે તૈયાર છે. એમાં આપણને જરાય સોડા ઉમેરવાની જરૂર નથી. જો એમાંથી ઢોસા બનાવવા હોય તો એમાં એક વસ્તુ ઉમેરવી પડશે, પણ પહેલાં ફટાફટથી હું તમને ઇડલી બનાવીને બતાવી દઉં અને ત્યાર પછી ઢોસા પણ બનાવીશું. તો ઇડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની અને ત્યાર પછી દરેક ખાનામાં ઇડલીનું બેટર રેડી દેવાનું. થોડું ખાનું અધૂરું રાખવાનું, જેથી ખીલી ગયા પછી એ બહાર નહીં આવી જાય. આ તરફ ઇડલીના કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે, તો પ્લેટને સાચવીને અંદર મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ બોઇલ થવા દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ઇડલી સરસ રીતે બફાઈ ગઈ છે. તો બંને પ્લેટને બહાર કાઢી લઈશું અને 2 થી 3 મિનિટ માટે સાધારણ ઠંડી થવા દઈશું. 2 મિનિટ પછી એને ડીમોલ્ડ કરીશું અને તમે જોઈ શકો છો એ હાથ વડે જ સરળતાથી બહાર નીકળી જાય છે અને એકદમ નરમ એવી તૈયાર થઈ છે. અત્યારે એ ગરમ છે, થોડી ઠંડી થાય ત્યાર પછી હું એને તોડીને બતાવીશ. ચાલો તો હવે ફટાફટથી જોઈ લઈએ કે ઢોસા કઈ રીતે બનાવવા. જેના માટે એક વાસણમાં 1 કપ જેટલું બેટર લઈ લીધું છે અને હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું ચણાનો લોટ. ચાળીને લઈશું જેથી ગાંઠા ન રહે. આપણે ચણાની દાળને પલાળતી વખતે ઉમેરી ન હતી, માટે આ સમયે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું. પણ બેટર થોડું ઘટ્ટ છે, તો એને પાતળું કરવા માટે થોડું પાણી ઉમેરીશું. તો હવે આ બેટરમાંથી ઢોસા બનાવીશું. ઢોસા બનાવવા માટે મેં લોખંડની જાડી તાવીનો ઉપયોગ કર્યો છે, જેના ઉપર પહેલાં તેલ લગાવી દીધું છે અને ઢોસો પાથરતા પહેલાં એને ઠંડી કરવી પડશે. જેના માટે ઉપર થોડું પાણી છાંટી એક કપડાં વડે સાફ કરી લેવાનું અને ત્યાર પછી એના ઉપર ઢોસાનું બેટર રેડી દેવાનું. વાડકીથી રેડવાનું, જેથી પાથરવામાં સરળતા રહે. ઢોસો પથરાઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની. અડધી મિનિટ થાય એટલે એના ઉપર તેલ લગાવી દેવાનું. કિનારીઓ પર ખાસ લગાવવાનું, જેથી ઉખાડવામાં સરળતા રહે. ઉપરની તરફ થોડો ડાર્ક રંગ દેખાવા માંડે એટલે એને તવેથાથી ઉખાડવાની કોશિશ કરવાની. અને જોતામાં સરસ મજાનો ઢોસો બનીને તૈયાર થઈ જાય છે. 1-2 ઢોસા ઉખાડવામાં તકલીફ પડશે, પછી બાકીના ઢોસા સરસ રીતે ઉખડી જશે. અને તમે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થયો છે. અને ઇડલી જુઓ તો એ પણ એકદમ રૂ જેવી પોચી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, મારી આ ઇડલી ઢોસાના બેટરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.